પ્રાર્થના સંદેશ ન્યૂઝ અવિશ્વ અગત્યના સમાચાર. કુપોષણ સામેની જંગમાં ખેડા જિલ્લાના 16,000 સરકારી કર્મચારી જોડાયા. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા કુપોષણ નાબૂદી માટે ખેડામાં કર્યા નવતર પ્રયોગ. ખેડા જિલ્લાની દૂધ મંડળીમાં દૂધ ભરાતા લોકો બાળકોને કુપોષણથી બચાવવા દૂધરૂપી યથાશક્તિ દાન કરવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. દૂધ મંડળીમાં દાનપાત્ર મૂકવામાં આવ્યું, જેમાં ગોપાલકોને યથાશક્તિ દાનની અપીલ કરાઈ. માતર અને પરિયજમા યોજના સફળ રહેતા જિલ્લા કલેક્ટર દ્વારા પોષણ મિત્રનો સંકલ્પ કર્યો હતો. માતર તાલુકાના દૂધ ઉત્પાદક અને આગેવાનોએ અમૂલ ડિરેક્ટર અને માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર દ્વારા રાષ્ટ્રહિતમાં જિલ્લા કલેક્ટરની અપીલને આપ્યો સર્વોચ્ચ સહયોગ. પોષણ મિત્ર બનાવવા અને કુપોષણ દૂર કરવા લોન્ચ કર્યું હતું પોર્ટલ. ખેડા જિલ્લામાં 20,000 કરતાં વધારે છે સરકારી કર્મચારીઓ, જેઓને કરવામાં આવ્યું હતું આહવાન. પોર્ટલ ખુલ્લું મૂકતા 3.5 કલાકમાં 16,000 કર્મચારીઓ જોડાઈ ગયા. સરકારી કર્મચારીઓના ઘરના પ્રસંગોમાં આંગણવાડીના બાળકો માટે પૌષ્ટિક આહાર પહોંચાડાશે. 2,000 આંગણવાડીમાં ભણતા કુપોષિત બાળકો માટેની બનાવાઈ છે યોજના. દરેક આંગણવાડીમાં 10 જેટલા સરકારી કર્મચારીઓને પોષણ મિત્ર બનાવવાનું આયોજન. સરકારી કર્મચારી સિવાય પણ ધારાસભ્યો અને રાજકીય આગેવાનો અને નાગરિકો આપી રહ્યા છે સહકાર. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સાથે નડિયાદ કમિશનર જીજે સોલંકી સાથે ખેડા રેડિયો દ્વારા જાહેર કરવામાં આવી ખેડાના નાગરિકો અને કર્મચારીઓની કુપોષણ સામે જંગની તૈયારી. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. ખેડા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અમિત પ્રકાશ યાદવજી દ્વારા અમને અમૂલ ડેરીના ડિરેક્ટર્સ તથા અમૂલ ડેરીના બોર્ડ મેમ્બર્સને કલેક્ટર ઓફિસ નડિયાદે બોલાવીને મિટિંગ કરી અને અમારી સાથે ચર્ચા કરી. એમણે કુપોષિત બાળકોની ખેડા જિલ્લામાં વધી રહેલી સંખ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી અને અમને અમૂલ દ્વારા આહવાન કર્યું કે તમારા સહકારથી સાકાર તરફ અમે આગળ વધીએ. એવા તમારા થકી સહકારથી અને અમારા વહીવટતંત્ર થકી પ્રયત્નોથી આ કુપોષણને ડામવાના આપણે બધા ભેગા મળી પ્રયત્નો કરીએ અને એના એક અખતરાના ભાગરૂપ અમે માતર બ્લોક ખાતે અને માતર તાલુકા ખાતે એક શરૂઆત કરી કે કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, પ્રાંત સાહેબ, અમારા અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર અને અમૂલ ડેરીના ડિરેક્ટર તરીકે હું એટલે કે ભગવતસિંહ પરમાર, અમે બધાએ ભેગા મળી માતર દૂધ મંડળી ખાતે તથા પરિયજ ઇકો ટુરિઝમ ખાતે દૂધ મંડળીના તમામ ચેરમેન, સેક્રેટરીઓ સાથે, સરપંચશ્રીઓ સાથે અને આંગણવાડી વર્કર બહેનો સાથે મિટિંગ કરી અને ચર્ચા અને ચિંતનના ભાગરૂપ અમે બધાએ સહિયારા પ્રયત્નોથી માતરની સહકારી દૂધ મંડળીઓમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા દૂધ એકઠું કરી અને કુપોષિત બાળકોને પીવડાવવાનો જે સંકલ્પ અને નિર્ધાર અમે કર્યો છે એમાં અમને હવે સફળતા મળી રહી છે. અમે સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ અને અમે એ સંકલ્પ સાથે કટિબદ્ધ છીએ કે આવનારા થોડાક જ સમયની અંદર અમે માતર તાલુકાને કુપોષણમાંથી મુક્ત કરવાના પ્રયાસોમાં આગળ વધી કુપોષણ મુક્તિ તરફ સહકારથી સાકારની સમૃદ્ધિ તરફ આગળ વધીશું એવી અમને સૌને આશા છે. હું આપને બતાવું, ખેડા જિલ્લામાં જે બાળકોમાં કુપોષણ છે એ ગુજરાતના બીજા જિલ્લાઓ કરતાં અમારી ચિંતાજનક સ્થિતિ છે. એના લીધે અમે વહીવટીતંત્રે નક્કી કર્યું છે કે જન આંદોલન એમના એક સોલ્યુશન છે કે જો અમારી પબ્લિક તરફથી સહકાર મળે, સામાજિક સંસ્થાઓ તરફથી સહકાર મળે તો અમે સારી રીતે લડત આપી શકીએ. તો અત્યારે અમે એને ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામ આપ્યું છે કાર્યક્રમને. અને 650 જેવી જે જિલ્લામાં દૂધ મંડળી છે, આ મંડળીઓમાં અમારું આશીર્વાદ પાત્ર જે પવાલી છે ત્યાં રાખવામાં આવે છે અને સ્વેચ્છા મુજબ પશુપાલકો ત્યાં 10 ml, 20 ml, 50 ml, કોઈને શ્રદ્ધા હોય તો 100 ml જેવું દૂધનું દાન કરે છે. અને નિયમસર આ દૂધ આંગણવાડીમાં જે કુપોષણથી પીડાતા છોકરાઓ છે એમને પ્રાયોરિટીના ધોરણે વિતરિત કરવામાં આવે છે. અત્યાર સુધી અમે 6 તાલુકામાં આ પ્રોગ્રામ ઓનબોર્ડ કરી દીધું છે. કાલે અમે ગળતેશ્વર અને ઠાસરામાં શરૂ કરી રહ્યા છે અને એક અઠવાડિયાની અંદર 650 મંડળી બધી અમારી 2,000 આંગણવાડીમાં એની લાઇન લિસ્ટિંગ થઈ જવાની છે. પેરેલલી અમે આપને બનાવતા આનંદ થાય છે કે ખેડા જિલ્લાની અંદર 20,000 કરતાં વધારે સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, એનો સ્ટાફ છે. તો આ અમે પોષણ મિત્રની રચના કરવા માટે એ લોકોને આહવાન કર્યું હતું અને આજના દિવસે પોર્ટલ ખુલ્લા મૂક્યા તો 3.5 કલાકમાં 16,000થી વધારે સરકારી કર્મચારીઓ પોષણ મિત્ર તરીકે રજિસ્ટર્ડ થઈ ગયા છે. આ સ્વૈચ્છિક રીતે વોલેન્ટિયર બનવા આગળ આવ્યા છે
એ લોકોના પરિવારમાં કોઈ પણ સારા પ્રસંગ થાય, કોઈનો જન્મ થાય, કોઈના લગ્નતિથિ ઉજવે અથવા જેને એને પ્રસન્નતા મહેસૂસ કરે એ દિવસે નજીકની આંગણવાડીમાં જઈને એ લોકો યથાશક્તિ દાન કરશે અને દાન સિવાય જો સ્મૃતિ એ છોકરાઓ જોડે સ્માઇલ શેર કરશે અને આંગણવાડીને પણ એવું લાગશે કાર્યકરોને કે સરકારી અધિકારી આમ પબ્લિક અમારે કામમાં રસ લઈ રહી છે, તો એનાથી કુપોષણમાં ઘટાડો મળશે. આપણી મોડલ આ રહેશે કે 2000 આંગણવાડીમાં 25,000 જેવા સરકારી કર્મચારીઓ એમાં પોષણ મિત્ર તરીકે નીમવામાં આવશે. તો દરેક આંગણવાડી દીઠ 10 થી 12 સરકારી કર્મચારીઓ એના પોષણ મિત્ર રહેશે. એ લોકો એમને હૂંફ પૂરી પાડશે, સારા પ્રસંગો એના જોડે શેર કરશે અને આંગણવાડીને પણ એક માનસિક રીતે ટેકો મળશે. તો કુપોષણ જે ખૂબ એક ગંભીર બધી છે એને જન આંદોલન થકી અમે નિવારી શકીશું. ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.